મિત્રો, ગરુડ પુરાણમાં એવા 5 કાર્યો જણાવવામાં આવ્યા છે. જે કોઈ પણ આ 5 કાર્યો પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરે છે, તેના જીવનમાં કોઈ દિવસ ખરાબ સમય નથી આવતો. તેના કામ કોઈ દિવસ અટકતા નથી અને તે વ્યક્તિ અને તેનો પરિવાર હંમેશા સુખી રહે છે. તેમાં સૌથી પહેલું કાર્ય છે સત્ય અને ધર્મનું પાલન. મિત્રો, ગરુડ પુરાણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં સત્ય, પ્રામાણિકતા અને ધર્મનું પાલન કરે છે, તેના જીવનમાં કટોકટી ક્યારેય લાંબો સમય ટકી શકતી નથી. સત્યનું પાલન કરવું, અન્યો સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવો અને ધાર્મિક જીવન જીવવું, આ બધું વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને આ ગુણ વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠા અપાવે છે. બીજું કાર્ય છે વૃદ્ધો અને માતા પિતાની સેવા કરવી. મિત્રો, ગરુડ પુરાણ માતા પિતાને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ ગણાવે છે. જે વ્યક્તિ પોતાના માતા પિતા અને વડીલોની સેવા કરે છે, તેને તેમના ચરણોમાં સ્વર્ગનો આનંદ મળે છે. આવા વ્યક્તિના જીવનમાંથી દુર્ભાગ્ય અને રોગો ધીમે ધીમે અદૃશ્ય થવા લાગે છે અને તેને સમાજમાં માન અને પુણ્ય મળે છે. ત્રીજું કાર્ય છે દાન અને પરોપકાર. ગરુડ પુરાણમાં દાનને ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય તરીકે વર્ણવવામાં આવ્યું છે. ખાસ કરીને ખોરાક, કપડાં અને શિક્ષણનું દાન વ્યક્તિનું જીવન સારું બનાવે છે. જે વ્યક્તિ નિયમિતપણે પોતાની આવકનો અમુક ભાગ ગરીબ, ભૂખ્યા કે જરૂરિયાતમંદોને દાન કરે છે, તેનું ભાગ્ય મજબૂત બને છે અને જીવનમાં સફળતાના દરવાજા આપમેળે ખુલવા લાગે છે અને બગડેલા કાર્યો બનવા લાગે છે. મિત્રો, ચોથું કાર્ય છે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનનું સ્મરણ કરવું. મિત્રો, ગરુડ પુરાણમાં ભક્તિને સૌથી સરળ અને સૌથી શક્તિશાળી ઉપાય તરીકે વર્ણવવામાં આવી છે. ધ્યાન, જપ અથવા આરતી કરવી અને ભગવાનની દરરોજ પૂજા કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના અવરોધો દૂર થાય છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને મિત્રો, પાંચમું અને છેલ્લું કાર્ય છે પરિશ્રમથી કમાયેલું અન્ન. મિત્રો, આધાર વગરનું ધન અને કપટથી મળેલું ભોજન પાપનો ભોગ બને છે. ગરુડ પુરાણ કહે છે કે સદા પરિશ્રમથી કમાયેલું અન્ન જ પવિત્ર છે અને તેનાથી મળેલું ફળ સતત સુખદાયી હોય છે. એટલે મિત્રો, જો અનીતિથી કમાયેલા પૈસા હોય તો તે નીતિથી કમાયેલા પૈસાને પણ સાથે લઈને જાય છે. મિત્રો, ગરુડ પુરાણ મૃત્યુ પછીની સ્થિતિનું રહસ્ય જ જણાવતું નથી, પરંતુ તે જીવનમાં ધર્મ, ભક્તિ, સેવા, દાન અને સદ્ગુણ જેવા કાર્યોનો મહિમા પણ દર્શાવે છે. જે કોઈ વ્યક્તિ આ સારા કાર્યો અપનાવે છે, તો તેનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. આ શાસ્ત્ર સ્પષ્ટપણે જણાવે છે કે શ્રદ્ધાથી જો સારા કાર્યો કર્યા હોય તો તેનું ફળ ચોક્કસ મળે છે. મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.